તમારી ઘેર બેઠેલી કાળકા કે ચામુંડા કે અંબે કે આશાપુરાય રોતી હશે એટલે તો ભુવાના કોટે ધૂણવા આવે તો આહુડા પાડે પણ માતા કઈ વાતે રૂવસ કઈ વાતે માતાને દુઃખ છે કોને પૂછવું કે માતાજી અમે તો પૂછવા માંગીએ છીએ પણ માતાજી તમને જવાબ આલે ફોટાથી બોલે કે કાનમાં આવીને વાતો કરે કઈ રીતે જવાબ આલે અમારી માં કે કેમ અમારથી એતરાજ છે। તો મિત્રો આજના વિડીયોમાં ખૂંખાર મેળવીમાં કીધેલું છે મિત્રો કે કઈ રીતે તમારી કુળદેવી એતરાજ હોય તો કઈ રીતે મનાવવા। તો જો મિત્રો શું ખૂંખાર મેળવીમાં કીધેલું છે તમે એ વસ્તુનું પાલન કરશો તો તમારા દુઃખ દૂર થઈ જશે। તો જુઓ આજનો વિડીયો। ઘરમાં કદાચ સારું બન્યું હોય ને તો પહેલું ભોણું તમારી માન ઉકાળજો। કંટારાજનક આળસ લાગે ને તોય છતાંય ભલે ગમે તેવું દુઃખ હોય ગમે તેવી કષ્ટી હોય ઘરમાં બીમારીઓ ચાલુ રહેતી હોય છતાંય પોતાની માં છે ઘેર એમ કરીને કદાચ ભોણું ધરાવવાનું જેણે જેણે ચાલુ કર્યું ને હું એવું કહું છું 1 દાડો 2 દાડા 4 દાડા 5 દાડા 6 દાડા 7 દાડા 10 દાડા મહિનો 2 મહિના 6 મહિને તમારી માતાની આંખો ઉઘડશે ને ઉઘડશે। પણ એ બેઠી બેઠી પરીક્ષા કરતી હોય દીકરાનો ભાવ જોતી હોય કે મારો દીકરો ખાલી કરવા ખાતર કરે છે કે એને ખરેખરમાં મારા પ્રત્યે પ્રેમ છે એવું ચેક કરશે તમારી માં। જો તમારી માં કદાચ એ પરીક્ષા કરે કે લાય મારો દીકરો ખાલી સ્વાર્થ ખાતર કદાચ મને કોરિયા ખવડાવે છે કે પછી મને પોતાની માં કરીને મને વાલ કરે છે આટલું તમારી માં ખાલી ચેક કરી લીધું અને હૃદયનો ભાવ નાભીનો ભાવ કદાચ એવો તમારો એક દાડો કદાચ નીકળી ગયો 6 મહિનામાં કે લે મારી માં શું તું મારી કુળનો દીવો છું માં લે આ દાળ ભાત પૂરી શાક તને ધરાવું છું આ પાણી ધરાવું જમજે કદાચ એક ઓડકાર એ પૂરી શાકનો રોટલી શાકનો તમારી માં આવી ગયો ને તો તમારી પેઢીઓ તારી નાખે। પણ આજના મનુષ્ય સ્વાર્થ વગર પોતાની કુળદેવીને એક નારિયેળ હરખું ના વધે રહે। માતાજી કોમ કરે તો જ એને આપવાનું નહીં તો નહીં આપવાનું। પણ મારી વસ્તીને મારા દીકરાએ તો ગોડા કદાચ એના દુઃખ પડ્યા કષ્ટી પડી ને છતાંય તે કદાચ મને કદાચ કોરિયો ખવડાવવાનું કોઈ દાડ ભૂલ્યો નહીં એની હું મેલડી આવું બોલું છું। ગમે તેવા દુઃખ પડતા ગમે તેવી કષ્ટી પડતી પણ એ દુઃખ પડવા પાછળના કારણ તમારી માં તમારી કુળની દેવી ક્યારેય નહીં હોતી। એ લાચાર હોય મજબૂર હોય તમારા દુઃખ દૂર કરવામાં પણ પાછી કેમ પડે સમ તમારો સ્વાર્થ છે। તમને સ્વાર્થ એવો કે બસ મહિને કદાચ સારો પગાર પાડીએ હારા લુગડે ટાઈટ રહીએ ઇસ્ત્રી ટાઈટ રહીએ અને હારા દાગીના પહેરીને જગતમાં ગાડીઓ લઈને ફરીએ એવી આશાથી કુળદેવીને પૂછતા હોય પણ નહીં લુગડા ફાટલા પહેરતા હોય છતાંય કદાચ પોતાની કુળની માતા ના ભૂલો ને એના માટે જગતમાં હું મેરડી કો મારા દીકરા ના ભૂલું હું એ માતા છું। પણ કોને આજ બધું કરવું છે બસ પારકી આશાએ જ જીવવાનું કે બારીજાની મેલડી ખુખાર મેલડી જે કરે સાચું કોમ થાય તો ઠીક ના થાય તો બીજે। પણ હું એ શીખવાડું છું કે ભટક કરવાથી ચોય તમારો છેડો નહીં મળે તમારા દુઃખનું અંત ક્યારેય નહીં થાય। તમારા દુઃખનું અંત થશે ને તો તમારા ઘરના દીવાથી થશે। જગતની કોઈ એવી માતા નહીં કે તમારા દુઃખ દર્દ દૂર કરી શકે। જગતના કોઈ એવા ભગવાન નહીં કે તમારા દુઃખ દર્દ દૂર કરી શકે। બસ એક જ છે તમારી ઘરની કુળની માતા। એને જેટલી ચિંતા છે ને એટલો તો ઉપર બેઠેલા ભગવાન નહીં। પોતાના દીકરો પોતાની વસ્તી દુખી થતી હોય હેરાન થતી હોય પરેશાન થતી હોય તો પોતાની તમે જેમ રોતા હોય ને એવી રીતે તમારી ઘેર બેઠેલી કાળકા કે ચામુંડા કે અંબે કે આશાપુરાય રોતી હશે। એટલે તો ભુવાના કોટે ધૂણવા આવે તો આહુડા પાડે પણ માતા કઈ વાતે રૂવસ કઈ વાતે માતાને દુઃખ છે કોને પૂછવું કે માતાજી અમે તો પૂછવા માંગીએ છીએ પણ માતાજી તમને જવાબ આલે ફોટાથી બોલે કે કાનમાં આવીને વાતો કરે કઈ રીતે જવાબ આલે અમારી માં કે કેમ અમારથી એતરાજ છે।
તો હું એવું કહું છું, સાચી ભક્તિ સાચો પ્રેમ ને લગાવ ચાલુ કરી દો. એના મૂક્યા વગર ખાવું નહીં, એના મૂક્યા વગર પાણી પીવું નહીં. સારું ઘરમાં સાધન લાવો ને તો પહેલી ચૂંદડી એની બોધવી, પહેલા ચોલા એના કરવા, જગતની માતાના પછી કરવા. હું મેલડી આવ કરું તા તમારી માં રાજી થાય. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારા આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજનો વિડીયો વાત કરશું આપણે બારેજા ધામના ખૂંખાર મેળીમાં આવ્યું છે. મિત્રો, આજના પ્રવચન વિડીયો તમે જોયો મિત્રો, તેમાં ખૂંખાર મેળીમાં શું કહ્યું કે મિત્રો તમારે કુળદેવી કઈ રીતે નારાજ હોય, કઈ રીતે એતરાજ હોય, તો એના લક્ષણો શું હોય. મિત્રો, કુળદેવી માતા જ્યારે નારાજ થાય મિત્રો, તો તમને ક્યાંય એવું કહેવાય છે મિત્રો કે તમે દુઃખી થઈ જાઓ. તો એ ક્યારે ખબર પડે કે આપણા કુળદેવી માતા નારાજ છે મિત્રો? તો તમને જો એવું વારે ઘડીએ એવું સપના આવતા હોય કે એવા કોઈ વિઘન આવતા હોય કામમાં, સારા કામ, તમે લગ્ન કરવા તે કંઈ પણ એવું સારું કામ હોય, તો તમારે નોકરી બાબત કે કોઈ પણ પ્રકારનું સારું કાર્ય હોય જેમાં તમારો લાભ થતો હોય તો એ તમારું સારું કાર્ય. પરંતુ એમાં જો તમને વિઘન આવતું હોય, તમારા ધાર્યા કામ ના થતા હોય કે મારે આ કરવું છે, ને પછી તમે બીજા અવળે રસ્તે ચડી જતા હોય, એવું હોય, વ્યસન આતે એવું બધું થઈ જતું હોય, છોકરાને કયામાં ન હોય મિત્રો, એવું બધું થતું હોય, તો તમને એવું માનવું મિત્રો કે કુળદેવી છે તે નારાજ છે મિત્રો. તો કુળદેવી ક્યારે નારાજ થાય એ આજના વિડીયોમાં ખૂંખાર મેળી મેં કીધેલું છે. તો તમે આજનો વિડીયો પ્રવચનનો જોયો મિત્રો, આ 10 મિનિટનો વિડીયો, જો તમે આજનો આ વિડીયો પૂરો કરો એટલે તમારે જે માતા છે મિત્રો તે નારાજ હોય તો એ પણ માળીએ કીધેલા માર્ગ પ્રમાણે તમે ચાલો મિત્રો, તો તમારે માતા છે તે તમારે ધારધાડા થઈ જાય. એવું કહેવાય કે તમે જે કહો એ પ્રમાણે ખૂંખાર મેળીમાં કીધેલું છે મિત્રો, એ પ્રમાણે તમારું કામ થાય. તો તમે એવી રીતે તમારે ખૂંખાર મેળીમાં કીધેલું કારણ એ રસ્તા પ્રમાણે તમારે ચાલવું પડે મિત્રો. તો તમે એ રીતે તમે શું તમારી કુળદેવીને દરેક કામમાં આગળ કરો છો મિત્રો? જો આગળ કરતા હોય તો પહેલી વાત તો એ જ છે મિત્રો કે તમે બીજી માતાને, પારકી માતાને માન્યા વગર, જેમ કે કુળદેવી માતાને દીવો કરતા હોય મિત્રો મંદિરે, અને પછી તમે બીજા ભુવા પાસે જાઓ તો એની માતાનો દીવો કરાવે. શું કે જેમ કે સધીમાનો ભુવો હોય તો એમ કે તું મારી સધીનો દીવો કર, ચાલુ કરી દે એટલે તારું આ કામ થઈ જાય. અખંડ દીવો આવો ચાલુ કરી દે એટલે તારું કામ થઈ જાય. એવું હોય મિત્રો. જો કોઈને નોકરી ન મળતી હોય પછી એ વન ભટકતા હોય તેની કુળદેવીને સાઈડમાં મૂકીને, અને પછી એના ભુવાજી હોય એમ કહે કે ભાઈ અમારું આ કામ કેમ નથી થયું, તો ભુવાજી પછી એવું કહે કે તું મારો માતાજીનો આવો દીવો કરી દે એટલે તને નોકરી મળી જાય. એવી રીતની ઘણી જગ્યાએ બાધા રાખેલી હોય, માનતા રાખેલી હોય. એમની કુળદેવી, ખુદની કુળદેવીની તેને ખબર ના હોય, ખુદની કુળદેવી તેની ક્યાંય પડી હોય મિત્રો. તો એવું ના કરવું. ખૂંખાર મેળીમાં શું કહે છે કે મારો દીવો ન કરો. એ શા માટે એના દીવા કરવાની ના પાડે છે મિત્રો? કારણ છે કે તમે એમનો દીવો કરો તો તમારી માતા છે તે નારાજ થાય કે અહીંયા હું ખુદ ઘરમાં બેઠી છું, મને દીવો કરવાને બદલે બીજી માતા લઈ આવ્યો એને દીવો કરે છે. તો મિત્રો એવું થાય એટલા માટે તમારી કુળદેવી વધારે એતરાજ થઈ જાય. એક તો પહેલેથી નારાજ તો હોય જ, પરંતુ તમે પછી દીવો બીજી માતાનો તમારી ઘરે કરો એટલે માતા પાછી નારાજ થાય. તો એનું કારણ શું છે તમને આજના વિડીયોમાં ખૂંખાર મેળીમાં તમને સચોટ બતાવ્યું છે મિત્રો, વર્ણન કર્યું છે કે કઈ રીતે આ કારણોથી બચવું મિત્રો. તો કુળદેવી માતા નારાજ હોય તો મિત્રો શું કરવું? તો એના માટે પણ માતાએ રસ્તો આપ્યો છે. જો તમે કોઈ વાહન લઈ આવો તો તમે પહેલા તમારી કુળદેવી એની જ ચૂંદડી બાંધો. એને કહો કે માં હું તારી જ ચૂંદડી બાંધું છું, પારકી માતાને હું કોઈને લાવતો નથી. ભલે જગતની મેલડી ભલે જબરી હોય, ભલે ખૂંખાર મેલડી જબરી હોય, ભલે કોઈ પણ માતા XYZ કોઈ પણ માતા જે હોય મિત્રો તેમનું કહેવાનું, એટલે આપણે કહેવાનું આવતું નથી, પરંતુ એમ એવી રીતનું વિચાર લેવાનું તમારે કે ભાઈ હા ભલે જબરી હોય પણ મારી કુળદેવી તું પણ જેવી તેવી નથી એમ, એટલે તારે મળી કરવું જ પડે મારું કામ. એવી રીતે તમે રાખો, એની ચૂંદડી બાંધો કે માં હું તારી ચૂંદડી બાંધું છું, મારે ધ્યાન રાખજે બાપા, લાજ રાખજે. એવી રીતની પ્રાર્થના કરો મિત્રો. એટલે તમારી કુળદેવી, ખૂંખાર મેળીમાં એવું કહે છે કે તમારી કુળદેવી છે એ ગાડીના સ્ટેરિંગ ઉપર બેસી જાય. સ્કૂટી, 4 વ્હીલ, બાઇક, ટ્રેક્ટર કાંઈ પણ હોય મિત્રો, તો માતાજી તમારી રક્ષા કરે. માતાજી ખૂંખાર મેળીમાં એવું કહે છે કે તમારી વાળ જેટલી જગ્યા હોય ને એમાં પણ તમારો બચાવ કરે. તો મિત્રો તમને જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બીજી વસ્તુ શું કીધું છે મિત્રો કે તમે નિવેદ ચડાવતા હોય મિત્રો, તો તમે સાંજે સવારે જે જમો છો મિત્રો, જેમ કે મચ્છી મટન તો ખાવું જ નહીં, પછી એના સિવાયનું તમે જે કાંઈ પણ જમતા હોય મિત્રો એ તમે તમારી કુળદેવીને ભોગ આપો મિત્રો. જે તમે ધરાવશો મિત્રો કે માં આલે આ દાળ ભાત શાક રોટલી છાશ, આ પાણી પી લે માં, એવી રીતે તમે તેમને નિવેદ ચડાવશો મિત્રો તો તમારા કામ થશે મિત્રો. અને આવી રીતે તમે એકવાર તમારી કુળદેવીને માનીને જુઓ મિત્રો. એવું ખૂંખાર મેળીમાં આજના વિડીયોમાં કીધું છે. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. પછી બીજી વસ્તુ એ મિત્રો કે ઘણા લોકો કુળદેવીનું કહે છે ભાઈ કે મારી કુળદેવી કામ નથી કરતી, મારી કુળદેવી આમ છે, મારી કુળદેવી એતરાજ છે. તો કુળદેવી એતરાજ એટલે શું મિત્રો? તો એનું જે વસ્તુ કહેવાય મિત્રો એ આ જ છે કે કુળદેવી આ જ રીતે એતરાજ હોય મિત્રો, બીજો કોઈ કારણ હોઈ ના શકે.
તો તમને આજના વિડીયોમાં જણાવ્યું મિત્રો એ પ્રમાણે તમને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારી કુળદેવી માતા તમારા કેવા પરચા આપે છે મિત્રો એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમને તમારી કુળદેવીનો કેવો અનુભવ છે, ખૂંખાર મેળીમાં તમારા સપને આવ્યા કે કેમ, તેવી વસ્તુ વાત હોય મિત્રો તો એવા પરચા હોય મિત્રો મારડીના કે કોઈ પણ દેવના, તો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને આપણે ખબર પડે કુળદેવી માતાની મહિમા. તો મિત્રો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જણાવજો તમારો મત શું છે.